નમસ્કાર મિત્રો. કડવી પણ ફંડી વીકેન્ડ હાસ્ય દરબારમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત, દિલથી સ્વાગત. ગુજરાતી ગરમી વાતો પણ ગજબ હોય છે દોસ્તો. ઘરે ઘરે એની ગજબ ગજબ વાતો હોય. એક વાત કહી દઉં, ગુજરાતીના ઘરમાં બે વસ્તુ ક્યારેય ખૂટતી નથી. ખબર છે તમને શું હોય છે? એક ચા અને બીજી મફત સલાહ. તમને બધાને આ તો ખબર જ હશે. આખો દિવસ ચા હોય, ટોળે વળીને ચા પીવે, મિત્ર આવે ચા પીવે, સગા સંબંધી આવે ચા પીવે. એટલે સાંભળે મારો મિત્ર આવ્યો, ચા મૂકી દે ને જરા, અડધો કપ ચાના બાને બધા ચા પીવે. અને બીજું મફત સલાહ. ઘરે કહીને છીક પણ આવે ને તો ચાર લોકો કહેશે આદુ નાખીને ચા પી લે, ફુદીનો નાખીને ચા પી લે, મરી તુલસી વાળી ચા બહુ સારી. અને કોઈ 12 થી 5 આવો ને ભાઈ તો એ શું કે ખબર તમે? હળદર વાળું દૂધ, એના પીવાથી શરદી જલ્દી મટી જાય. અને છઠ્ઠો કે ડોક્ટર પાસે જવાની કોઈ જરૂર નથી. અને સાતમા આવે ને ગૂગલ ખોલીને પોતે જ ડોક્ટર બની જાય અને જાત જાતના નુસ્ખા ઉપરથી શોધી લાવે અને બતાવે નુસ્ખા. આ લે, આ લે, આ લે, પેલું લે, ઢીકણું લે, ફલાણું લે. અને છેવટે 2-4 ગોળીઓના નામ પણ આપી દે. આવું બધું ગુજરાતીના ઘરમાં બહુ મજા આવે વાળું ભાઈ. ગુજરાતીના ઘરમાં મહેમાન આવે ને એટલે પહેલું શું પૂછશે? ચા લેશો? મહેમાન કહે ના, તો ઘરવાળા કહે 1 કપ તો પી જ લો ને. મહેમાન ફરી કહે ના, મારે ચા નથી પીવી. 5 મિનિટ પછી ચા, નાસ્તો, ખાખરા, ગાંઠિયા બધું ટેબલ પર આવી જાય. અને પાછો જતા જતા શું કે મહેમાનને કે જમીન જજો ને, એમ કહીને 3 વાર પૂછે. આવું આપણા ઘરે પણ થાય. દોસ્તો, આજકાલ ઘરમાં શાંતિ કેમ હોય છે ખબર છે? ખૂબ જ નીરવ શાંતિ હોય. ઘરમાં ટાંકણી પડે ને તો પણ એનો અવાજ સંભળાય, એટલી શાંતિ હોય. કોઈ ધ્યાન નથી કરતું છતાં પણ શાંતિ. કેમ? બધા મોબાઈલમાં વ્યસ્ત હોય છે. બધા મોબાઈલમાં વ્યસ્ત. પેલા દાદા વાર્તા કહેતા અને હવે પૌત્ર શું કે દાદા યુટ્યુબ પર બતાવું. અને ઘરમાં એક જ વાઈફાઈ બંધ થઈ જાય તો લાગે કે આખું ગામ બંધ થઈ ગયું. આખા ગામમાં જાણે કર્ફ્યુ થઈ ગયો હોય એવો ઘરનો માહોલ થઈ જાય. પત્ની કહે હું 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં. પતિ ખુશ 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 થઈ જાય. હાસ, 5 મિનિટમાં તૈયાર થઈ જશે ને, પણ એ 5 મિનિટ ઘડિયાળમાં નહીં, પત્નીના કેલેન્ડરમાં હોય છે. એક મિત્ર કહે અમારા ઘરમાં આખરી નિર્ણય મારો જ હોય છે. મેં પૂછ્યું કયો? કહે હા,
તું કહે એમ જ કરીએ. હવે ઘરમાં પતિ કે એમ પત્ની કરે કે પત્ની કે એમ પતિ કરે? તમે જ વિચારીને મને કહેજો. આમાંથી કોણ કોનું કરે? ગુજરાતી જયારે શાક લેવા જાય ને મિત્રો, તો પહેલો સવાલ શું હોય? ભાઈ, છેલ્લામાં છેલ્લો ભાવ શું છે? છેલ્લો જ ભાવ પૂછે. એટલે શાકવાળો કહે 40 રૂપિયા. ગુજરાતી કહે 30માં આપવું છે. શાકવાળો કહે ના, છેલ્લામાં છેલ્લો ભાવ તો તમે જ 40 કીધો અને હું કે છે 30માં આપવું છે. ગુજરાતી ચાલવા લાગે એટલે પાછળથી અવાજ આવે જોરથી, લો કાકા લઈ જાઓ, હવે 40 તમે જ કયા, તમે 30માં આપું છું, લઈ જાઓ. એમાં પણ મજા. નિવૃત્ત થાય ને પછી ઘરમાં બધાને લાગે હવે પપ્પા ફ્રી છે. પપ્પા આખો દિવસ ફ્રી, એમને કોઈ કામ જ નહીં. તો ઘરના કોઈ કહે છે પપ્પા દૂધ લઈ આવો ને, કોઈ કહે બેંક જઈ આવો ને, કોઈ કહે બાળકને સ્કૂલેથી લઈ આવો. નિવૃત્ત માણસ વિચારે નોકરીમાં તો રવિવારની રજા મળતી હતી અને અહીં તો એકેય રજા પણ નહીં પડતી. આખું અઠવાડિયું કઈ ને કઈ ઘરના કામ જ સોંપતા રહે છે. એના કરતા નોકરી હોત તો સારું, પણ નિવૃત્ત પછી તો આવો જ આનંદ આપણે મિત્રો લેવાનો છે. મિત્રો, જીવનમાં હસવાનું કારણ શોધતા નહીં, હસવાથી જ કારણો મળી જાય છે. ઘરમાં હાસ્ય રહેશે તો ઘરમાં સુખ રહેશે. હાસ્ય આપણી આજુબાજુ જ હોય છે, આપણા ઘરમાં જ હોય છે, પાડોશીઓમાં હોય છે, બજારમાં હોય છે, બસમાં જઈએ તો બસમાં હોય છે. આપણા હાસ્ય શોધવા જવાની જરૂર નથી, પણ એને હાસ્ય રૂપે લેવાનું જ હોય છે. દોસ્તો, જો આજનો વીકેન્ડ હાસ્ય દરબાર ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીએ આવતા રવિવારે રાત્રે 8 વાગે. ત્યાં સુધી મિત્રો હસતા રહો, હસાવતા રહો. ધન્યવાદ.